વાઘેશ્વરી માતા કી જય। અત્યારે આપ જૂનાગઢ ગિરનાર સ્થિત ગાયત્રી મંદિરની બાજુમાં આવેલ વાઘેશ્વરી માતાના દર્શન કરી ધન્ય બનું। આ છે વાઘેશ્વરી માતાનું જે નીચેનું મંદિર છે અને પ્રાચીન મંદિરના પણ મેં તમને દર્શન કરાવ્યા। એમના પગથિયા ચડી અને જવાતું હોય છે। આ સિવાય અહીંયા બીજા મંદિરો પણ છે। પ્રદક્ષિણા પણ મેં આ મંદિરમાં વાઘેશ્વરી માતાના મંદિરની પ્રદક્ષિણા પણ થઈ શકે છે। અને અહીંયા આ માતાજીનો શયન કક્ષ છે, ધન્ય બનીએ દર્શન કરી। માતાજીનો શયન કક્ષ। ત્યાર પછી અહીંયા મહાકાલેશ્વર મહાદેવ આ વાઘેશ્વરી માતાના મંદિરની અંદર જ। ત્યારબાદ શ્રી રવિ રાંદલમાના દર્શન કરી આપણે ધન્ય બનીએ। આ ઉપરાંત શ્રી ભદ્રકાલી માતાની આ ભવ્ય મૂર્તિના દર્શન કરી ધન્ય બનીએ। આ ઉપરાંત સાથે અહીંયા કાલભૈરવ દાદા દીક્ષાદંત મહાકાય કલ્પાંતર દેવમ ભૈરવાય નમસ્તુભ્યમ મનુગ્યામ દાતુ મૂર્તિ, તો કાલભૈરવ દાદાના પણ દર્શન કરીએ અને સાથે સાથે નવગ્રહ એમના પણ દર્શન કરી આપણે ધન્ય બનીએ। સર્વે ગ્રહ શાંતિ કરાર ભવંતુ। તો આ છે સુંદર મજાનું જૂનાગઢ સ્થિત વાઘેશ્વરી મંદિર। આ ગિરનારની અંદર આ નીચે ગાયત્રી મંદિર છે અને ત્યાં કથા ચાલે છે અત્યારે। અહીંયા આપણે આ ગિરનારની ગોદમાં વાઘેશ્વરી માતા એમના મંદિરના દર્શન કરીએ છીએ। જો તમે સનાતન સંસ્કૃતિમાં માનતા હો, માતાજીમાં માનતા હો, તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કારણ કે મા ભગવતી સાચા હૃદયથી જે કોઈ ખાલી યાદ કરતું હોય તો એમની મનોકામના પણ પૂર્ણ થતી હોય છે। આ યજ્ઞકુંડ છે, આ યજ્ઞકુંડ અને પ્રાચીન વાઘેશ્વરી માતાના મંદિરનો આપણે પગથિયા ચડીને જવું પડતું હોય છે। આ નીચે વાઘેશ્વરી માતા, હા એક આ વાઘેશ્વરી માતાના આરતીમાં ઘણી વખત અહીંયા વાઘ આવી જતો હોય એવી પણ આપણે ઘણીવાર ચર્ચામાં વિષય છે। વાઘ ત્રાળ પાડતો હોય તો આ એક એનું સત કહી શકાય અને મેં સાંભળેલું છે એવું। તો ફરીવાર જય વાઘેશ્વરી માતા, જય હો।